ફ્રેન્ડ જો અહીંયા છે ને આ બધા વરરાજાને તૈયાર કરવા ઊભા છે, પણ હણવર હું બેનો હું તૈયાર કરી લઈ, તમે એટલી બધી ઉપાધિ ન કરો. બિચારો આઈથે સાફા પહેરે હે, હું હળવાય બહેના છો. હું કેવો આવા કઈ હણવર હોય કેમ મેં મૂકી તો આઈથે પહેરવો પડે ભાઈ? એમ નહીં, મેં એને સાફો પહેર્યો ને તો એ કે હું આઈથે પહેલે મારા વાળ વિખાઈ જાય. ઉઠે હે આ ટાઈટ બહુ હોય ને. તો આ જો ફ્રેન્ડ્સ, આ એક લોકેશન ઉપર આવ્યા છે અમે થોડુંક ફોટો શૂટિંગ કરવા માટે. આજે પ્રપોઝ ડે છે તો હું પ્રપોઝ કરવા જેવી લાગુ છું. હાલ હાલ જલ્દી લે, મારો હાથ આવી ગયો. હાલ એમ હવે કીધા પછી હું હોય નીકળો હાલો. એમ થોડું હાલે કે કઈ રાય હવે પેલા કહેવાનું હોય. ઈ તો મને ઓલા પાર્લર માં ગઈ હતી ને દીદીએ કીધું કે કઈ પ્રપોઝ ડે છે તો કે કઈ પ્રપોઝ કરશે ને એમ. મને યાદ આવ્યું ને, મને નહોતી ખબર કે પ્રપોઝ ડે છે એમ. આ બધું ફ્રેન્ડ જો આવું છે બધું. ઈ બધું એને આ ગવાને ખબર હોય, કેમ કે એને બધું બાકી છે ને, એટલે આપણે તો પૂરું થઈ ગયું એટલે કઈ ખબર ન હોય. એકવાર ભંગાઈ ગયા પછી બીજી વાર ન હોય. હાલે લે, આ ડાયલોગ મોટો લાગી ગયો. આ તો ગવા માટે બધા જોઈ લેજો ને કમેન્ટ કરી દેજો.